અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આજે એક ભરવાડ યુવકની હત્યા થઈ હતી। દિન દહાડે જે આ હત્યા થઈ હતી ત્યારબાદ જે ટોળું હતું તે ઉશ્કેરાયું હતું અને ધંધુકામાં કેટલીક દુકાનો ઉપર આગ ચાંપી દેવામાં આવી હતી। આ જે યુવાન છે તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે। ત્યારે અત્યારે રાત્રે ધંધુકામાં કેવી પરિસ્થિતિ છે, પોલીસનો કેવો બંદોબસ્ત છે, તેને લઈને વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના એક ભરવાડ યુવકની આજે હત્યા થઈ હતી। આ હત્યા પાછળનું કારણ એવું સામે આવી રહ્યું છે કે જ્યારે આ યુવક છે તે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયું હતું અને અકસ્માત થયા બાદ જે સમીર નામનો યુવક હતો ત્યાંથી જતો રહ્યો હતો। બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સમીર પાછો આવ્યો હતો ત્યારે ફરીવાર આ જે બંને લોકો હતા તેમના સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ જે આ યુવકો જે હતા તે સમીરના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને પણ માથાકૂટ કરવામાં આવી હતી, બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં જે લોકો હાજર હતા તે પણ નાસી છૂટ્યા હતા। જો કે રિઝવાન નામનો ત્યાં એક વ્યક્તિ હાજર હતો અને તેની પાસે જે ધારદાર હથિયાર હતું તે હથિયાર વડે આ જે ધર્મેશ નામનો જે યુવક છે તેને પગમાં ઘા મારવામાં આવ્યો હતો અને તેની મુખ્ય નસ ફાટી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું। જો કે તેનું પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને હવે તેની અંતિમ યાત્રા પણ પૂર્ણ થઈ છે। અત્યારે રાત્રિના 11 વાગ્યાનો સમય છે। ધંધુકાની બજારના આ સીધા દ્રશ્ય તમને બતાવીશું કે જ્યાં આ અકસ્માત થયું ત્યારબાદ જે લોકો છે તે રોષે ભરાયા હતા અને જે ધંધુકામાં જે કેટલીક દુકાનો આવેલી છે ત્યાં આગ ચાંપવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ટાયરો પણ હતા અને જે વાહનો હતા તેમાં તોડફોડ કરવામાં આવી હતી, આગ લગાવી દેવામાં આવી હતી। અહીંયા જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે દુકાનો છે તે જે વાહનો હતા તેમાં આગ લાગી હતી। આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ફાયરની ગાડીઓ પણ છે તે અત્યારે તૈનાત છે ધંધુકામાં અને જે આગ લગાવવામાં આવી હતી તેના પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ જે વાહનો અહીંયા પડ્યા છે, આ જે લારી છે તેમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી, રિક્ષાઓ છે તેમાં પણ આગ ચાંપવામાં આવી હતી અને જે રિક્ષા છે તે સંપૂર્ણ અત્યારે અહીંયા બળીને ખાખ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે રાત્રિના સમયે પણ પોલીસનો મોટો કાફલો છે તે અહીંયા ધંધુકામાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। અજંબાભરી સ્થિતિ છે તેવામાં 250 જેટલો પોલીસનો સ્ટાફ છે તે ધંધુકા ખાતે ખડકી દેવામાં આવ્યો છે। 5 ડીવાયએસપી છે, 20 પીઆઈ છે અને 30 પીએસઆઈનો પોલીસ કાફલો છે તે અત્યારે ધંધુકામાં જે અનિચ્છનીય બનાવ ના બને તે માટે થઈને તે ગામમાં અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છે કે જે જગ્યા ઉપર તોડફોડ થઈ હતી, જે દુકાનોને સળગાવી દેવામાં આવી હતી, આ તે દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ટાયરો પણ હતા અને ટાયરો પણ સળગ્યા હતા। તેના કારણે જે ટાયર સળગ્યા હતા તેનો ધુમાડો પણ દૂર દૂર સુધી જોવા મળ્યો હતો। અત્યારે પોલીસ છે તે નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ જે આ બનાવના જે 2 આરોપી છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે પોલીસ આ જે આરોપી છે તેની વધુ પૂછપરછ કરશે અને કયા કારણોસર આ ઘટના બની હતી અને તેને જ લઈને હવે પોલીસ છે તે પણ ખુલાસો કરી શકે છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।